અંકલેશ્વરના ગળખોલથી અંડાળાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી। અંકલેશ્વરના ગળખોલ પાટિયાથી અંડાળાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તા ઉપર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે। માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। ગળખોલ પાટિયાથી અંડાળા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે। મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંડાળાનો છું। આજે 32 વર્ષથી હાકુચમાં પહેલી વાર આવો રોડ જોયો મેં। આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો। ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી। હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી। આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી। આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે। આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો। રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ